જય માતાજી મિત્રો, જય મઢવાડી, જય બંધવાડી, જય દ્વારકાધીશ. તો મિત્રો સવારના 4 વાગી ગયા છે. આપણે આપણા કામે ચડવાનું છે. પહેલાં ફોન ચાર્જિંગમાં મૂકી દઈ, બાઇક ચાર્જિંગમાં મૂકી દઈ, એટલે પછી આપણે આ કામમાં કઈ મિત્રો આજે છે ગુરુવાર અને આપણે જવાનું મામા સાહેબના મંદિરે. એટલે મામા સાહેબ હતો નાનકડો ગુલાબનો હાર કર્યો છે. એમાં એવું છે મામા સાહેબનો ફોટો છે સાવ નાનો, એટલે ગુલાબનો હાર કરવો પડે નાનકડો. જોઈ લઈએ આ છે ગુલાબનો હાર. તો મિત્રો હું તમને વાત કરતો હતો ને કે આજે આપણે ગુરુવારે મામા સાહેબના મંદિરે જવાનું છે. હવે જે આપણે મામા સાહેબને હાર ચડાવી દીધો છે બરાબર. અને આ મામા સાહેબ છે ને રોડમાં પુલ ઉપર બેઠા છે. આવી રીતે પુલ છે, આ પુલ ઉપર જ અહીંયા છે, અહીંયા બેઠા છે. અને આપણે છે ને દર ગુરુવારે મામા સાહેબને હાર ચડાવી છે બરાબર. હવે આ કોઠારીયા પાસે મંદિર આવે, આમ જો એટલે આ કોઠારીયા આવી ગયું બરાબર. હવે અહીંયા જ મંદિર છે બરાબર. આપણે અહીંયા હાર ચડાવી છીએ મામા સાહેબનો. અને દર ગુરુવારે આપણે થાય એટલે સેવા પૂજા કરવાની, હાર ચડાવી મંદિર સાફ કરી દેવાનું બરાબર. તો મિત્રો આપણે અત્યારે ભર નિંદરમાં સૂતા હતા અને કસ્ટમરનો ફોન આવ્યો કે આપણે આજે રાત્રે મેરેજમાં ડેકોરેશન કરવા માટે ફૂલ જોઈ છે. તો વ્હાઇટ કલરના, પીળા કલરના લેમન ફૂલ કહેવાય, અને ગુલાબની પાંદડી દેવા જવાની છે. તો હવે આપણે કસ્ટમરને પાંદડી પુગાડી આવી અને બધો માલ પુગાડી આવી. અને વ્હાઇટ ફૂલ છે ને આપણે રસ્તામાંથી લેવાના છે, જેની પાસેથી આપણો કાયમી માલ આવે છે ને ત્યાંથી. તો આ થેલાની અંદર આપણે માલ રાખ્યો છે. એની અંદર છે ને પીળો ફૂલ છે અને આ ગુલાબની પાંદડી છે. અને રસ્તામાંથી આપણે વ્હાઇટ ફૂલ લઈ લેશું. આપણી ગાડી ચાર્જિંગ થાય છે. હવે તે ચાર્જિંગ કમ્પ્લીટ નહીં થવા દેવું પડે, એની પહેલાં આપણે કાઢવી પડશે, કેમ કે આપણે ત્યાં જરૂર છે. મિત્રો આપણે વ્હાઇટ ફૂલ લઈ લીધા છે. હવે વ્હાઇટ ફૂલ નીચે છે પીળા ફૂલ અને ગુલાબની પાંદડી. આ ગુલાબની પાંદડી છે, આ પીળા ફૂલ છે. આ બધું આપણે દેવાનું છે કસ્ટમરને. તો મિત્રો કસ્ટમરને ફૂલ અપાઈ ગયા છે અને ફૂલ આપીને દોસ્તાર ભેગો નીકળી ગયો છે બહાર ચક્કર મારવા. હવે જોઈ ક્યાં જાય છે, શું કરી છે બરાબર, આગળ તમને દેખાડું. જોકે આજનો બ્લોગ ટૂંકો બનવાનો છે, કેમ કે આજે આપણી પાસે કઈ ટોપિક નતો અને આપણે એવું આવડતું નથી. જો મિત્રો આમ રોડ ઉપર નીકળે આમ ને તેમ ને એવું ખોટે ખોટું આપણે નહીં કહેવાનું. જે કઈ સારો ટોપિક હશે તો દેખાડશું બરાબર, બાકીને થોડોક ટૂંકો બ્લોગ, બીજું શું હોય. મિત્રો આપણે ઘરે પોગી ગયા છીએ. મમ્મી ફૂલમાં હાર બનાવે છે. સામે પડ્યું છે પીળું ફૂલના કેરેટ ભર્યા છે, અહીંયા કેસરી ફૂલના કેરેટ ભર્યા છે. દીદી આલી સાઈડે હાર કરે છે અને હવે આપણે હાર કરવા બેસવાનું છે. હવે આપણે પેલા હાર કરી લઈ પછી તમને મળી. તો મિત્રો આપણે છે ને હાર કરીને ઊભા રહી ગયા હતા. પછી થોડું કામ હતું, માતાજીને ધૂપ દેવાનું કરવાનું હતું, એટલે પછી ટાઈમ નહોતો મળ્યો તમને હાર ને એવું કંઈ બતાવવાનો. એટલે હવે છે ને આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરી છીએ. આજે બહુ લાંબો બ્લોગ નથી બન્યો, ટૂંકો બ્લોગ બન્યો છે. આજ જાજુ કામ હતું થોડુંક, એટલે તો તમે અહીંયા સુધી વિડીયો જોવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય, મળી કાલ નવા બ્લોગમાં.